ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને। તો મિની બ્લોગમાં તમે જોયું જ હશે કે આપણે બનાવ્યું છે કીટું, કે જે બરાઈ કહેવાય નહીં, જે ગાય હોય કે ભેંસ હોય કે જે વ્યાણા હોય ને એનું પેલું દૂધ હોય ને એનું કીટું, પણ બનાવવાની થોડીક મેથડ અલગ છે। આને આપણે પેડાની જેમ ફાસ્ટ પકવવાનું એકદમ, જ્યાં સુધી કણી ન પડે ને ત્યાં સુધી। તો હવે આપણું કીટું બનીને થઈ ગયું છે તૈયાર, અને હવે આપણે અહીંયા જ રસોઈ બનાવવાની છે। તો આપણે હવે દૂધ પાક પૂરી અને સૂકી ભાજી બનાવવાની છે। તો આપણે હવે બટેટા મૂકી દઈએ બાફવા, કે બટેકા વહેલી વારના બફાતા જાય। તો આપણે હવે બટેટાને મૂકી દીધા છે બાફવા, પાણી મૂકીને। બટેકા આપણા બફાઈ રહી ત્યાં સુધીમાં આપણે હવે લઈ લીધું છે શાકભાજી, સૂકી ભાજી બનાવવા માટેનું, ટમેટા, મરચાં અને ધાણા। તો આપણે એને ધોઈને રાખી દઈએ, અને બટેકા બફાઈ જાય ને ત્યાં સુધીમાં આપણે એને સાઈડમાં સુધારી લઈએ, એટલે આપણું એક કામ નીકળી જાય। તો મેં પાણી લઈ લીધું છે કાથરોટમાં। અહીંયા થોડોક વાસણનો અભાવ હોય એટલે ગમે એ હાલે એમાં રોડવી દેવાનું આપણને જે હાથમાં આવે એમાં। તો આપણે હવે ટમેટા અને મરચાંને ધોઈ નાખ્યા છે, ને હવે આપણે ધોઈ નાખીએ ધાણા ભાજીને, કેમ કે આ બધું બહારથી આવેલું હોય એટલે આમાં નક્કી ન કરી શકીએ આપણે। દવાના અત્યારે કેવા કેવા પ્રકારની દવા આવે, એટલે ધોઈને રાખી દઈએ એટલે આપણે હવે સુધારવાનું જ રહી। ધાણા એ આપણે હવે પાણીમાં કાઢી લીધા છે, અને હવે આપણે એને તો હવે આપણે બેસી ગયા છે શાકભાજી સુધારવા। તો આપણે એક થાળી ખાલી કરી લઈએ, એટલે એમાં ને એમાં સુધારાઈ જાય। આપણે જ્યાં રસોઈ બને છે ને ત્યાં ઉપર લાલડા કલબલ કરે છે, તમે જો આ છે ગામડાની મજા। પક્ષીઓને ખબર પડી ગઈ કે અહીંયા રસોઈ બને। તો બટેટા આપણા હવે બફાઈ ગયા છે, બટેટા હવે બફાઈ ગયા તો આપણે એને સાઈડમાં રાખી દઈએ, અને હવે આપણે બનાવવાનો છે દૂધ પાક। તો આપણે હવે દૂધને પાકવા મૂકી દઈએ। દૂધને આપણે પાકવા માટે મૂકી દીધું છે। જો કે આપણે હવે અહીંયા કંઈ માલઢોર છે નહીં, એટલે આપણે બહારથી દૂધ આવે છે, લેવું પડે વેચાતું, એટલે થેલીમાં દૂધ આવે। અને હવે આપણે એને ખાંડ નાખી દઈએ એમાં। આપણે હવે એને હલાવી લઈએ।
આપણે દૂધ પાકમાં આપણે ખાંડ સિવાય કોઈ વસ્તુ નથી નાખવાની, કોઈ નહીં, એલચી આતે કોઈ વસ્તુ નહીં નાખવાની. ઓરિજિનલ એમણે પકવવાનું. અને જે દૂધ છે ને આપણે મૂક્યું ને એના 60% દૂધને આપણે બારી નાખવાનું છે, પેડાની જેમ એકદમ આમ ઘટ થઈ જવું જોઈએ. અને પછી તમે એ દૂધ પાકની મજા જોજો. ટ્રાય કરજો બનાવવાની. રિયલ સ્વાદ શું છે, મરી મસાલા વગરના બધા એના આપણે એલચી બધું નાખી એક પ્રકારના મસાલા છે. કોઈ વસ્તુ એને ટૂંકમાં ડેકોરેશન કંઈ કર્યા વગરનો એનો ઓરિજિનલ જે ટેસ્ટ શું છે ને એ ખબર પડે એમ. ખાલી પકવવામાં આપણને મહેનત પડે પણ એનો સ્વાદ કંઈક અલગ જ હોય. એમાં એ ચૂલો હોય એને તો કંઈ પકવાની કંઈ વાર લાગે નહીં, કેમ કે ગેસ હોય એને તો હજી બનવામાં બહુ વાર લાગે, પણ આમાં તો જલ્દી બની જાય એમ. તમે કોક દી ટ્રાય કરજો આવી રીતે બનાવવાની. અને અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસમ ખાસ ન ભૂલવું. સપોર્ટ કરતા રહેજો. આવા તો અમે તમને અવનવા વિડીયો બતાવશું. અને જેથી કરીને અમે નવો જે વિડીયો અપલોડ કરીએ એનું નોટિફિકેશન તમને બધું પહેલાં મળે. એટલા માટે સબસ્ક્રાઈબ ખાસ કરજો જેને અમારા વિડીયો ગમતા હોય. અને ઘરના દૂધાણા હોય એના માટે તો ખાસમ ખાસ. વેસાતું લેવું હોય એ તો હજી કંજૂસ નહીં કરે, પણ જેના ઘરના દૂધાણા છે એને એકદમ થોડીક મહેનત લઈને ટ્રાય કરાય એમ. આપણે દૂધ પાકને મૂકી દીધો છે પાકવા, અને દૂધ પાક પાકી જાય ત્યાં સુધીમાં આપણે હવે બટેટાની સાલ ઉતારી નાખીએ. એટલે એક કામ આપણું નીકળી જાય. પાણી કાઢી અને પછી આપણે સીધા સૂકી ભાજીને વઘાર કરવાનો જ રહી. એટલે આપણે બટેટા કાઢી લઈએ બહાર, એટલે થોડાક ઠરી જાય અને દૂધ પાક થઈ જાય આપણો, ગરમ થાય, કેમ કે આને હલાવવો બહુ પડે નકર દાજવા માંડે. દૂધ છે ને એ તળીએ તાત્કાલ બેસે. એટલે ગરમ થતું થાય કે આપણે એક આ કામ નીકળી જાય સાઈડમાં. અને દૂધ દાજે ને એટલે એનો સ્વાદ આખો ફરી જ જાય. પછી તમે ગમે એ એમાં નાખો ને તો એનો પછી રિયલ સ્વાદમાં આવે જ નહીં. એટલે ખાસ ધ્યાન રાખવું કે દૂધ છે ને એ બેસવું ન જોઈએ. એવું લાગે તો તાપ ઓછો કરીને પકવી લેવાય, પણ ગમે એમ કરીને દાજવા નહીં દેવાનો, તો જ એનો સ્વાદ આપણને ખબર પડે કે શું છે ઓરિજિનલ સ્વાદ. તો બટેટા સુધારીને આપણે તૈયાર કરી લીધા છે. હવે બટેટાનું કામ આપણે પૂરું થયું અને દૂધ પાકને હજી બહુ વાર લાગશે. ધીમે ધીમે પકવવાનો છે. આપણે તો લીંબુડી તો ઘરની છે, સૂકી ભાજીમાં નાખવા માટે લીંબુ તો જોશે ને. તો લીંબુ આમાં હતા એટલે આપણે મંગાવ્યા નથી. તો હવે આપણે લીંબુને તોડી લઈએ. કાચું છે પણ હાલ છે, ઘરનું તો ખરી. તો લીંબુ આપણે તોડી લીધું છે. દૂધ પાકમાં લાગે એમ છે હજી વાર, તો આપણે એક બીજું વધારે કામ કાઢી નાખીએ. આપણે બાંધી લઈએ લોટ, કેમ કે પૂરી બનાવી જોઈએ ને. દૂધ પાકની સૂકી ભાજી બનાવી તો એને પૂરી પેલું જમવા માટે થઈ ગયો. અને હવે આપણે એમાં નાખી દઈએ મોણ. આપણી પાસે અહીંયા હાજરમાં નથી, કેમ કે આપણે અચાનક જ પ્લાન કર્યો. નકર આ લોટની અંદર તમે થોડોક રવો અને થોડોક મેંદો નાખો ને પછી તમે બાંધો ને, એમાં થોડુંક મીઠું નાખી દેવાનું. નહીં એટલું જ સારું નહીં, ખાલી સ્વાદ મેન્ટેન કરવા માટે.
એટલે પૂરી તમારી તેલે નો લે અને એકદમ મસ્ત પોચી થાય કે જે દાંત વગરનો માણસ હોય ને એ ખાઈ શકે, પણ આપણે પાસે હાજર નથી એટલે આપણે એમને બાંધી દઈએ. આપણે દૂધ પાક ફેરી ખાવી છે એટલે થોડીક હળદર નાખી દે હું તો આપણે થોડુંક નાખી દઈએ મીઠું, કેમ કે ગળી વસ્તુ હોય એટલે ગળી વસ્તુ ફેરી આવી પૂરી ખાવાની મજા આવે. અને દૂધ પાક હવે આપણો મોટા ભાગનો તો પાકવા આવ્યો, હજી આપણે એને પકડીએ અને હવે આપણે ક્યાં સુધીમાં લોટ બાંધી દઈએ. તો લોટ આપણો હવે બંધાઈ ગયો છે, આપણે એને આપી દઈએ મૂણ એટલે કૂણો થઈ જાય મસ્ત. તો દૂધ પાક હવે આપણો પાકી ગયો છે કમ્પ્લીટ, કલર બદલી ગયો. તો દૂધ પાકને આપણે હવે ઉતારી નાખીએ. લોટ બાંધીને પણ આપણે ગુરીંડા તૈયાર કરી લીધા છે અને હવે આપણે વઘાર દઈ દઈએ સૂકી ભાજીને. પછી આપણે પૂરી જ બનાવવાની રહી સીધી. તેલ હવે આપણું આવી ગયું ને આપણે દઈ દઈએ સૂકી ભાજીનો વઘાર હતો હિંગ નાખી દઈએ. અને હવે આપણે નાખી દઈએ બટેટા. તો આપણે હવે એમાં હળદર નાખી દેવું, થોડી ચટણી નાખી દેવું, થોડી ધાણા જીરું નાખી દેવું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવું. હવે આપણે એને હલાવી નાખીએ. તો સૂકી ભાજી હવે આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે, તો આપણે હવે એમાં નાખી દઈએ ધાણા અને પછી હલાવી અને ઉતારી દઈએ. તો આપણી સૂકી ભાજી થઈ ગઈ તૈયાર. આપણે તેલ થઈ ગયું છે અને હવે આપણે પૂરી બનાવવાની કરી દીધી ચાલુ, કેમ કે એક આરે પહોંચાય નહીં આમાં ચૂલામાં ગાયે ઘા તેલ આવી જાય. તો હવે આપણે પૂરી બનાવી લઈએ. હાલો તો આપણી હવે રસોઈ થઈ ગઈ છે તૈયાર અને અમે બેસી ગયા જમવા. તો કેવું બન્યું આજનું જમવાનું? મસ્ત મસ્ત હે. તો વાંધો નહીં. તો અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સપોર્ટ કરતા રહેજો. ફરી મળીશું નવા બ્લોગમાં અને તમારા 2-3 મિત્રોને શેર કરવાનું ખાસ ભૂલતા નહીં.